ગુજરાતીઓ પીવે છે ગાયના માંસ, ભૂનની ચરબી, યુરિયા, ડિટર્જન્ટ પાવડરના મિશ્રણવાળું કેમિકલ દૂધ। આ પ્રકારનો આક્ષેપ કર્યો છે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ। ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે આજે ખુલ્લા બજારમાં વેચાતું દૂધ એ દૂધ નથી, પરંતુ ખુલ્લેઆમ વેચાતું ઝેર છે। ગુજરાતીઓના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। ગુજરાતીઓ જાણે દૂધ નહીં પણ ઝેર પી રહ્યા છે। સોક્રેટીસને સત્તાવાર રીતે દંડના ભાગરૂપે ઝેર આપવામાં આવ્યું હતું, જ્યારે અહીં તો ગુજરાતીઓને પોષણના નામે ઝેર પીવડાવવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં ખુલ્લેઆમ બજારમાં વેચાતું દૂધ ઝેરથી વિશેષ નથી। ગુજરાતીઓને આ પ્રકારની સજા કયા કારણસર આપવામાં આવી રહી છે તે વાત સમજાતી જ નથી। શું જબરજસ્ત બહુમત આપવો તે ગુજરાતની પ્રજાની ભૂલ છે? શું કોઈને અથવા ઘણા બધા લોકોને કાળી કમાણીમાંથી મળતો નફો એટલો બધો વાલો છે કે તેની સામે ગુજરાતની પ્રજાના જીવનનું કોઈ મૂલ્ય જ નથી? કેન્દ્ર સરકાર આયુષ્માન કાર્ડમાં સારવાર મફત આપે એટલે કઈ તેનો અર્થ એવો ન થાય કે ઘેર ઘેર કેન્સર આવે તો પણ વાંધો નહીં। આયુષ્માન કાર્ડ તો છે જ નહીં। દૂધને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। આપણામાં બાળકથી લઈને વૃદ્ધ સુધી બધા જ દૂધનું સેવન કરે છે। આપણે ત્યાં ઉપવાસમાં દૂધનું સેવન કરવામાં આવે છે, જ્યારે ભગવાનના મંદિરમાં દૂધ ચડાવાય છે। કોઈ પણ પૂજા દૂધ અને દૂધની બનાવટ વગર પૂરી થતી જ નથી। હવે આવા જ દૂધને અપવિત્ર કરવાનો કોને અધિકાર મળી ગયો છે? આ અધિકાર એટલો બધો વધી ગયો છે કે દૂધની પવિત્રતાને પણ નેવે મૂકી દેવામાં આવી છે। આજે જે દૂધને લોકો પવિત્ર માનીને પીવે છે તેની અંદર આ બધી વસ્તુઓ છડે ચોક ભેળવાઈ રહી છે। આવું ભેળસેળવાળું કેમિકલવાળું દૂધ બજારમાં ખુલ્લે આમ વેચવામાં આવી રહ્યું છે। સફેદ દૂધના આ પ્રકારના કાળા કારોબારને લઈને કેમ કશું થતું જ નથી? તેના અંગે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? ફક્ત એટલું જ નહીં, આવો કારોબાર પકડનારા યુવરાજસિંહ જાડેજાનું સન્માન કરવાની વાત તો બાજુએ રહી, પણ આવું કરનારાઓની સામે યુવરાજસિંહની ફરિયાદ પણ તંત્ર નોંધતી જ નથી। શું તંત્ર ખરેખર મિલ્ક માફિયાઓથી ડરી ગયું છે કે પછી તંત્ર પોતે જ આ મિલ્ક માફિયાઓના ખોળે બેસી ગયું છે? સામાન્ય સંજોગોમાં તો દૂધના આ પ્રકારના કાળા કારોબારનો પર્દાફાશ કરનારાનું સન્માન કરવું જોઈએ। સરકાર કે તંત્રના ફૂડ વિભાગે જે કાર્યવાહી કરવી જોઈએ તે યુવરાજસિંહ જાડેજાએ કોઈ સ્વાર્થ વગર કરી છે। યુવરાજસિંહે સામી છાતીએ મિલ્ક માફિયાઓની દુશ્મની વોરી લીધી છે। તેનું વિધાનસભામાં બોલાવીને સન્માન કરવાની અને પીઠ થપથપાવવાની વાત તો બાજુએ રહી, પરંતુ યુવરાજસિંહ દ્વારા કરવામાં આવતી ફરિયાદ સુદ્ધા તંત્ર લેતું નથી। આટલા પુરાવા સાથેની ફરિયાદ લેવામાં તંત્રના હાથ કેમ ધ્રુજે છે? શું તંત્રના હાથ પર મિલ્ક માફિયાઓની પકડ છે? તંત્ર શું મિલ્ક માફિયાઓની માફિયાગીરી અને રાજકીય પહોંચ સામે સાવ નિસહાય થઈ ગયું છે કે એક ફરિયાદ સુદ્ધા નોંધતા તેના હાથ ધ્રુજે છે? ગુજરાતીઓના આરોગ્ય સાથે થતા ચેડાનો આ મુદ્દો અમે હવે વિધાનસભામાં ઉઠાવવાના છીએ। આ પ્રકારના કારોબારમાં અનેક નેતાઓ હપ્તા લઈ રહ્યા છે। અમે એક એકની પોલ ખોલીશું તેવી વાત પણ તેમણે કરી હતી। આજે વિચાર કરો કે દારૂમાં તો મિલાવટ હતી જ, પરંતુ હવે તો દૂધ પણ બાકાત રહ્યું નથી। મિલાવટ માફિયાઓનો મુદ્દો અમે વિધાનસભામાં ચોક્કસ ઉઠાવીશું। અમારા ભેસાણ તાલુકાના ખજૂરી હળમતિયા ગામથી માત્ર 2 કિલોમીટર, અંદાજે 2 કિલોમીટરના અંતર પર આવેલ હનુમાન ખીજડીયા ગામમાં ઝેરી કેમિકલવાળું દૂધ બનાવવાની બહુ મોટી ફેક્ટરી ભાઈ શ્રી યુવરાજસિંહ જાડેજાએ પકડી પાડી છે। એ બદલ પહેલાં તો એમને અભિનંદન। ચાહે ગુજરાતમાં પેપર ફૂટે કે ઝેરી કેમિકલવાળું ગાય અને ભૂંડની ચરબીવાળું દૂધ વેચાય, એ પકડવાનું કામ પણ યુવરાજસિંહ કરે છે। પહેલું તો મારું એવું માનવું છે કે જો ગુજરાતના જનતાની હિતનું બધું જ કામ યુવરાજસિંહ જાડેજા કરવાના હોય તો ગુજરાતના મંત્રીમંડળમાંથી એકાદા મંત્રીને રાજીનામું અપાવી યુવરાજસિંહને માનદ મંત્રી તરીકે સ્થાન આપવું જોઈએ, જેથી કરી વધુ સારી રીતે કામ કરી શકે। આજે બહુ દુઃખ સાથે કહેવું પડે કે આ પૃથ્વી ઉપર જે સંતાન, જે બાળક જન્મે છે એ સૌથી પહેલું ટીપું જો પીવે દૂધનું તો માના દૂધનું ટીપું પીવે। દૂધથી જીવનની શરૂઆત થાય। દુનિયાના તમામ માણસે જન્મતા વેત જ પહેલાં દૂધ પીવે, એટલે દૂધની પવિત્રતા, માણસના જીવન સાથે દૂધનો સંબંધ એ અલગ લેવલ। એ દૂધમાં કોઈ ગાયની ચરબી મિલાવે, ભૂંડની ચરબી મિલાવે, યુરિયા ખાતર મિલાવે અને એવું દૂધ ગુજરાતમાં બને, એવું દૂધ અમરેલીમાં બને, વિસાવદર આસપાસના પંથકમાં બને, એવું દૂધ ઉત્તર ગુજરાતમાં બને, એ દૂધ ગુજરાતની સહકારી ડેરીઓમાં જાય, ડેરીઓના માધ્યમથી બ્રાન્ડેડ કંપનીઓના પેકિંગ થાય અને મારા તમારા ઘરમાં એવું ગાયની ડુક્કરની ચરબીવાળું યુરિયા ખાતરથી બનેલું દૂધ આવે। એ દૂધ આપણા નાના બાળકો પીવે, સગર્ભા બહેનો પીવે, કોઈ બીમાર વડીલો પીવે,
કોઈ અશક્ત વડીલો પીવે અને એ માણસના પેટમાં ગાયની ભૂંડની ચરબીવાળું યુરિયા ખાતરવાળું દૂધ જાય એ કેવડો મોટો ગુનો છે. યુવરાજસિંહે પોતે જીવના જોખમે આ ભૂંડ અને ગાયની ચરબીવાળું યુરિયા ખાતરથી બનેલું દૂધ પકડવાનું કામ કર્યું. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે રાજ્યમાં નોંધેલા પશુ કરતા 4 ગણું દૂધ રાજ્યમાં વેચાય છે, તો આ વધારાનું દૂધ આવ્યું ક્યાંથી? દૂધનું ઉત્પાદન બહુ તો નોંધાયેલા પશુથી બમણું થાય તે સમજી શકાય, પરંતુ 4 ગણું વધારે દૂધ ઉત્પાદન ક્યાંથી થાય? આ જોતા હવે તે સ્પષ્ટ લાગી રહ્યું છે કે પહેલા જેમ કેમિકલવાળા દારૂને કારણે લોકો મરતા હતા, તેમ હવે કેમિકલવાળા દૂધથી મરે તે દિવસો દૂર નથી. ઇન્દોરમાં તો દૂષિત પાણીના લીધે કેટલાય લોકોના મોત જોઈ ચૂક્યા છીએ. તે તો ટ્રેલર છે. હવે જ્યારે પાણી પછી કેમિકલવાળા દૂધનો વારો છે. ગુજરાતીઓની સ્થિતિ તો તેમાં પણ અત્યંત વરવી થશે. જ્યારે કેમિકલવાળું દૂધ તેમને જીવવા નહીં દે અને આયુષ્યમાન કાર્ડ તેમને મરવા નહીં દે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે દૂધનો કહી શકાય કે સફેદ દૂધની જે કાળાબજારી એ બેફામ અને બેલગામ ચાલી રહી છે. આના ઉપર અંકુશ લગાડવા માટે એ તંત્ર એ સંપૂર્ણ રીતે નિષ્ફળ નીવડ્યું છે. અને છેલ્લા ઘણા સમયથી આ જે કાળાબજારી ચાલી રહી છે, જે નકલી દૂધનો વેપાર ચાલી રહ્યો છે, સિન્થેટિક દૂધનો જે વેપાર ચાલી રહ્યો છે, તેની તપાસ અમે કરી રહ્યા હતા. છેલ્લા 3 મહિનાથી અમે આ ઓપરેશનની પાછળ હતા. જોવા જઈએ તો જુનાગઢ પાસે આવેલું જે હનુમાન ખીજડીયા કરીને જે ગામ, એ હનુમાન ખીજડીયા ગામથી લઈ અને અરવલ્લીના બાયડ અને બાલાસિનોર સુધી આ દૂધનું ટેન્કર એ પહોંચાડવામાં આવતું હતું. આજે જે એમની ચર્ચા કરી રહ્યા છીએ એ ફક્ત એક દૂધના ટેન્કરની ચર્ચા કરી રહ્યા છીએ. એટલે એવું ન માનતા કે છીંડે ચડ્યો એ ચોર. આ તો એક અમારી સામે એવું છે જેના આધાર પુરાવા સાથે અમે તમારી સમક્ષ મૂકી શકીએ છીએ. પરંતુ ગુજરાતમાં આવા સેંકડો એ દૂધના ટેન્કરો જે છે એ અત્યારે ક્યાંક ને ક્યાંક મોતનો કારોબાર અને માફિયાઓ અને તંત્રોની મિલીભગતથી ચાલી રહ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સફેદ દૂધનો કાળો કારોબાર બેફામ બન્યો છે. સરકારનું તંત્ર તેને રોકવામાં નિષ્ફળ નીવડ્યું છે. જ્યારે યુવરાજસિંહના દાવા મુજબ જૂનાગઢના હનુમાન ખીજડીયાથી બાલાસિનોર એટલે કે શેખ અરવલ્લી સુધી નકલી દૂધ ટેન્કરથી પહોંચતું હતું. અમે તો પુરાવા તરીકે એક જ ટેન્કર પકડ્યું છે. વાસ્તવમાં તો કેમિકલવાળા દૂધના રોજના સંખ્યાબદ્ધ ટેન્કરો દોડી રહ્યા છે. હનુમાન ખીજડીયાથી આટકોટ, જસદણ, ખેડા, કપડવંજ એમ 4 સહકારી ડેરીમાં દૂધ ખાલી થતું હતું. નકલી દૂધના ટેન્કરની રાખી કરતા તે સમયે હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ કરી હોવા છતાં પોલીસે કેસ નોંધ્યો નથી. અમે તો પકડેલા નકલી દૂધનો સરકારી રિપોર્ટ પણ કઢાવ્યો છે. તે મુજબ પામોલીન અને બીફ તેલના ઉપયોગથી નકલી દૂધ બનાવવામાં આવતું હતું. આ ઉપરાંત દૂધમાં ફીણ આવે તે માટે ડિટર્જન્ટ ભેળવવામાં આવતું હતું, જ્યારે પ્રતિ લીટર 12 રૂપિયાના ભાવે આ દૂધ ખરીદવામાં આવતું હતું. આ પ્રકારનું બનાવટી દૂધ જીવલેણ અને હાનિકારક છે. આટલું બધું થયું હોવા છતાં સરકાર કાર્યવાહી નહીં કરે તો મિલ્ક માફિયા બેફામ બનશે. યુવરાજસિંહે જણાવ્યું હતું કે અમે આ પગલું કઈ રાતોરાત ભર્યું નથી. 3 મહિના સુધી રાખી કરીને દૂધનો આ કાળો કારોબાર પકડ્યો છે. તંત્રએ તો જાણે આ પ્રકારના કારોબાર સામે આંખે પાટા બાંધી લીધા છે. આજ દિન સુધી તંત્રએ બનાવટી દૂધનું સમ ખાવા પૂરતું પણ એક ટેન્ડર પકડ્યું જ નથી. તેથી જ ગોપાલ ઇટાલિયાએ કટાક્ષમાં કહ્યું હતું કે હવે જો આ પ્રકારે ફૂડ ડિપાર્ટમેન્ટની કામગીરી પણ યુવરાજસિંહે કરવાની હોય તો પ્રધાનોમાંથી એકાદ પાસેથી રાજીનામું લખાવી લઈને તેમને આ પ્રકારે મિલાવટ માફિયા પર ત્રાટકવા ફૂડ વિભાગનો ચાર્જ સોંપી દેવો જોઈએ.